કમ્પ્લીટ રૂ ભરી નાખ્યું છે. જો આ બધું ખાસું રૂ ભેગું થઈ ગયું આખા રૂમમાં. સવારે પાલટી એટલે આડી હાલ ભરવાનું થતું નહીં. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ છું. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આજ તો સવારમાં થોડું બપોર થઈ ગઈ છે ને 10:45 વ્લોગ ચાલુ કર્યો. આજ તો રવિવાર છે એટલે આપણે ઘરે હતા એટલે થોડી વાર આરામ કરી દીધો. અને આ બાજુ જો આપણા માટે કોઈ નહીં એટલે ચા મૂકવો પડે છે ઘેર એકલા, તો ચા મૂકી દીધો છે. અને જો તડકો ફૂલ આવી ગયો છે. જો કેમેરા ઉપર તડકો વધારે પડે છે. જો એટલે સુરત દાદા જ એ આવી રહ્યા છે બરાબર. જો લોકેશન એક નંબર થઈ ગયું છે. તો મમ્મી અને નાગેશ, મમ્મી ધોવા જઈ છે અને નાગેશ નાહવા જેવો. તો આપણે તો ઘેર જ નાહવાનું. તો પહેલાં તો આપણે ચા પી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. ચા બાજુ જો ચા બા પીને બહાર આવ્યા હતા તે મમ્મી આવી ગઈ છે લુગડો ધોઈને. અને આપણે હવે નાહવાનું થાય છે ને પેલી બાજુ આપણો સાગર પણ આવ્યો તેમને ઘેર જઈએ આપણે. જો હજુ બાઇક પડે છે બે જો આવાજ આવી ગયા હોય સાગરને. તો આપણે ચા તો પી લીધું, ચા બા પી લીધું. હવે ના આવું તો નહીં ને બીજા ભાઈ એમને આવ્યા રોડ પર જે આવશે પર હો 10 થઈ ગયું છે. તો આ નારે આ મફતનો ચા પીવા આવ્યો પણ મેળવાનું થતો નહીં. ફાઇનલી આપણો નહીં રેડી થઈ ગયા છીએ. જો વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ અને જો તો ઘડિયાળ ઠઠાઈ છે. કેમ કે ઘેર હતા એટલે પછી કોમ બોમ ના હોય એટલે પછી ઠઠાઈ દીધી. આજ તો પડી રહી હતી. જો લોકેશન આ બધું મમ્મી બેસી છે. તો આજ તો નવરા છીએ, કોઈ થાય એવું નહીં લાગતું બ્લોગમાં, પણ બન્યા રહેજો બ્લોગમાં. નાગીશ બાગીશ તો જો ખબર જ નહીં. તો સપોર્ટ કરજો અને ફટાફટ વનકી કરાવો એટલે મજા આવે બ્લોગ બનાવવાની. હા હાલ નહીં પછી લાવું તો કન્ટિન્યુ બને રહીએ. કોઈ સરપ્રાઈઝ જેવા કરી ખાલી આઠ નવ હું કઈ કહેતો કે પેલો 8 પતંગ 9 પતંગ કાપ્યો કને બે ચાદુરી અને ભાઈ નાગે સમય બે કાપ્યો. સંજય 2 3 કાપ્યો અને પછી ગોવિંદે 2 3 કાપ્યો એમ કરીને 9 જ્યો. ઓય બેઠો તો ફોન જોતો તો નાગે સાહેબ તો કે અત્યારે હમણાં પેલું આપણો પપ્પા અમદાવાદથી ચાલે નતા લાયો એ દોરી એને અત્યારે પેલો નંગાટ કેસ કરવાનો કાના અશ્વિન અને ચિરાગ ને કંટ્રોલ હમ એવું તે સંજય અમે બેવાને હાલ લંખચ્યો કરીને તે મારે 3 ડોન કાપ્યા પેલાનો કને બે આ બાજુ આપણે નાગે સંજય સાગરીમ ના ઘરમાં ઉંદેડા પી ગયા છો રૂમમાં. જો ખાલી રૂ કેટલું છે. હા નાગેશ ખાસા બધા ઉંદેડા પણ અમારી રૂમમાં જતા રહે છે. બધું રૂ ફેંકલું એ થઈ જાય આપણો. જાય એટલું જાય થાય. આ બાજુ આપણે જો સાગરને હવે રૂ ભરવાનું થાય છે તો ભરાઈ દઈએ. જો આ બધું ખાસું રૂ ભેગું થઈ ગયું આખા રૂમમાં. તો રૂ કાલ ભરાવાનું એટલે આજ તો ઠેલીમાં ભરી દઈએ આપણે.
ફાઇનલી આપણો કમ્પ્લીટ રૂ ભરી નાખ્યો છે. જો એક કર્યું એકા અને એકા બીજો તો બધો ભરેલો હતો તેને ભળા આપણે ભરી દીધા છીએ. જો અને આ બધું ચોખ્ખું થઈ ગયું અને આ અલગ પાલટી એટલે આડી હાલ ભરવાનું થતું નહીં. આરી ભરી મૂકી દીધું એટલે જગ્યા થઈ જાય. જો ને એકવાન થાય હવે 2-3 દાડો એટલે समझ रहे हो ना. ફાઇનલી આપણો સાગરના ઘેરથી રૂબુ ભરાઈને આપણા ઘેર આવી જશે. વાગવામાં 12:30 થઈ આવીશ. તો જો આજ તો ફરાળી કરવાની છે એટલે રવિવાર છે એટલે વેફર અને કેવડો લાવી દીધો. તો આપણે ફરાળી કરીને થોડી વાર આરામ કરીને પછી સોરી કન્ટિન્યુ કરીએ. A few moments later. અત્યારે આપણે જો ઊંઘીને ઉઠ્યા ને અમતામાં જોડી જો ચા પીવા આવી ગયા છીએ. આજ તો નાગી છે પીવા અમતામાં કદી મદી ને કઈ મારે એવું છે તો આપણે હારું નહીં બનતો પણ આવી જઈએ. અને આ બાજુ થાય છે સાચી વાત. હારમ ખોટું હોય જીવ પીવો પી લે. જો ચા તો મસ્ત હા. તો ગાઈસ આ બાજુ આપણે ભાઈ નાગેશ ચોકન જઈને આવે પૂછી લઈએ. હું કહ્યું ચાને ગોતતો તો પણ અત્યારે આવ્યો ચોકન ગયો ચોકન. હા તો દોડ બેટ રમવા ગયો હતો એટલે હા. અને આ બાજુ જો મમ્મી રોટલી બનાવો છો વહેલા રવિવાર છે એટલે અમારે હવે એક ટાઈમ જમવાનું છે ને એટલે મારે છે. અત્યારે વાગવા આપણે 4 થઈ છે અને આ બાજુ જો મમ્મીને જમવા બેસી ગયો છીએ અને આ બાજુ ભાત બનાવ્યા છીએ અને આમાં આપણે જો બટાકાનું સેક્શન હોય રોટલી અને આ બાજુ મરચો છે. અત્યારે આપણે સાગરના ઘેર આવ્યા છીએ. સાગર વાઘ મળી ગયો તો બે શબ્દ કહે છે મારી યુટ્યુબ ચેનલ ઉપર લાઈક કરીને કરી કે કશી નહીં કહ્યું તો સારું એડો હું કહી દઉં. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને લાઈક કરો.